Hello friends, cash flow statement, especially BBS Sem 6 student and BCom Sem 6 student માટે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કેશ ફ્લો સ્ટેટમેન્ટ. મીનિંગ તમને ખબર છે કે કેશ આખું કેલ્ક્યુલેટ કરવા માટે કે ઓપનિંગ કેશ બેલેન્સ લાસ્ટ યર માં કેટલી હતી, કરન્ટ યર માં ક્લોઝિંગ કેશ બેલેન્સ કેટલું છે, ડ્યુરિંગ ધ યર કેટલા ડિફરન્સીસ આવ્યા, કેટલી એક્ટિવિટીઝ છે, એક્ટિવિટીઝ નું ફાઇનલ કેલ્ક્યુલેશન કેશ ફ્લો સ્ટેટમેન્ટ માં આવે છે. તો સ્ટેટમેન્ટ ઉપર જાય તો સ્ટેટમેન્ટ ઉપર જતા પહેલા મેં તમને ક્લાસે બનાવેલી બુક છે એ બુક અને ટેક્સ્ટ બુક તમારી સાથે રાખજો અને જેથી રેફર કરવા માંગતો નથી. આજે હું તમને ફોર્મેટ સમજાવીશ, પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં બીજા 2-3 ક્વેશ્ચન જોઈ લઈશું. એટલે તમે રેફર કરશો તો તમને આ પ્રોબ્લેમ નહીં પડે, ચેપ્ટર સમજાઈ રહેશે. અને ઓનલાઈન એજ્યુકેશન સ્ટાર્ટ કરવામાં થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે. મે બી ક્વેશ્ચન થોડા લેન્ધી હોય છે તો અક્ષર થોડા નાના થશે, તો તમે લેપટોપ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરશો તો તમે ક્લિયર જોઈ શકશો. ચાલો ફોર્મેટ સમજી લઈએ. કેશ ફ્લો સ્ટેટમેન્ટ નોર્મલી કેશ ફ્લો સ્ટેટમેન્ટ કેટલા 3 પાર્ટમાં ડિવાઇડ કરવામાં આવે. ફર્સ્ટ પાર્ટ ઇઝ cash flow generated from business operating activities. Second, cash flow generated from investing activities. And third, cash flow generated from financial activities. Cash flow generated from operating activities, cash flow generated from investing activities, and cash flow generated from financial activities. ત્રણ એક્ટિવિટીઝ નો ટોટલ રન આવે નેટ કેશ ફ્લો મળી જાય. પછી નેટ કેશ ફ્લો માં એડ કરવાનું, એડ ઓપનિંગ cash and bank balance, એટલે તમને ફાઇનલ આન્સર મળે ક્લોઝિંગ cash and bank balance. આ કાઉન્ટ કરતા પહેલા આપણે જોઈ લઈએ આમાં ત્રણ એક્ટિવિટીઝ માટે કેટલી વેલ્યુઝ આવશે. તો આપણે સ્ટાર્ટ કરીએ બી, cash flow generated from investing activities. investing activities માં શું આવશે? નોર્મલી માં ત્રણ પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ વન, purchase of fixed asset. purchase of fixed asset, land and building, machinery, furniture, plant. अब अगर हम परचेज हमारा अमाउंट पे करनी पड़े तो परचेज ऑफ एन फिक्स्ड एसेट फाइन्स इज बધી વસ્તુ સોલ્ડ ડાઉન કરો તો અમાઉન્ટ રિસીવ થાય પ્લસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ. તો ઇન્વેસ્ટમેન્ટ એટલે શું લીધું? એસેટ. ને ઇન્વેસ્ટમેન્ટ કરો એના પર તમને ઇન્ટરેસ્ટ રેટ રિસીવ થવાનું છે. પરચેજ ઓફ ફિક્સ્ડ એસેટ માઈનસ સેલ ઓફ ફિક્સ્ડ એસેટ પ્લસ ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ રિસીવ્ડ પ્લસ પાછો પર બોલી જાઓ purchase of any fixed asset. purchase करो तो प्लस sold out करो तो amount pay करो, sold out करो amount received થશે प्लस and interest dividend received થયેલો amount received प्लस loan given to subsidiary company. loan given रुपया दिया minus loan taken from subsidiary company amount received plus cash flow generated from investing activities. C point જોઈએ cash flow from financial activities. normally financial activities in ત્રણ પાર્ટમાં ડિવાઇડ કર્યું. first, issue of equity share, preference share or debenture. issue એટલે માર્કેટમાંથી કંપની પૈસા લઈ છે, અમાઉન્ટ રિસીવ થાય. તો issue of equity share, preference share, debenture કંપનીના અમાઉન્ટ રિસીવ થાય કંપની લખશે પ્લસ પોઝિટિવ. redemption, return, buyback, જો તમે રિટર્ન કરશો કંપની રીડીમ તો એના અમાઉન્ટ પે કરવી પડે. તો ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર પ્લસ રિડમ્પશન ઓફ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર માઈનસ ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ પેડ. જો કંપની શેર ઇશ્યુડ કરે તો એના ઉપર એને ડિવિડન્ડ પે કરવું પડે. લોન લીધી હોય તો એના ઉપર ઇન્ટરેસ્ટ પે કરવું પડે. સો ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ પેડ માઈનસ issue of equity share or preference share plus redemption of share minus buyback of equity share minus issue of debenture plus redemption of debenture minus. तो બે પાર્ટ આવી ગયા. ફર્સ્ટ પાર્ટ આવ્યું તો cash flow generated from investing activities. investing activities માં fixed asset related transaction હતા કે fixed asset purchase કરો તો અગર amount minus કરવું પડે, fixed asset sold out કરો તો amount plus કરવું પડે. then financial activities related with equity share, preference share, debenture. equity share, preference share, debenture જો તમે issued કરો તો amount મળે પોઝિટિવ પ્લસ રિટર્ન કરો redeemed કરો તો માઈનસ interest dividend received investing activities, interest dividend paid financial activities.
બે ઓપ્શન થઈ ગયા એક ઓપ્શન cash flow generated from operating activities business operating activities so business related transactions sound simple है થોડું લેન્ધી છે બધાને ખબર જ છે ચાલો પાછો difference in profit and loss account difference in profit and loss account current year's profit and loss ને previous year's profit and loss account balance available તો difference લેવા જો લાસ્ટ યર ની કમ્પેરિઝન માં કરન્ટ યર માં વેલ્યુ ઇન્ક્રીઝ થાય તો પ્રોફિટ થયો પોઝિટિવ આન્સર લાસ્ટ યર ની કમ્પેરિઝન માં નેગેટિવ આન્સર આવે તો માઈનસ લોસ હશે ડિફરન્સ ઇન પ્રોફિટ એન્ડ લોસ કેવી રીતે લખવાનું કરન્ટ યર બેલેન્સ માં પ્રીવિયસ યર બેલેન્સ માઈનસ કરી નાખો સીધી આવશે એટલે કે ના પ્લસ with the plus minus with the minus okay non cash expenses non-cash expenses is directly expenses નથી amount pay નથી કરતા but profit and loss account માં તમે debit side લખો તો આ બધા expenses ને લખવાના क्या છે non-cash expenses first depreciation on any fixed asset depreciation on any fixed asset લખી નાખો second loss on sale of any fixed asset loss on sale of any fixed asset return of fictitious asset return of fictitious asset fictitious asset માં શું આવે debenture discount preliminary expenses advertisement suspense account આવા કોઈ પણ fictitious asset है तो return of return of goodwill patent trademark intangible asset return of કરતા હોય તો બરાબર શું બનાવવાનું એલા દેવાનું add થઈ જશે the non cash expenses provision for any reserve general reserve capital redemption reserve provision for any reserve provision for tax liability એડ કર્યા પછી આમાંથી લેસ કરવાનું છે abnormal income માં શું profit on sale of any fixed asset abnormal income થઈ જશે લગાવી then profit before changes in working capital अब બધું કેલ્ક્યુલેશન કરો એટલે તમને એક આન્સર મળશે યા profit before changes in working capital તો working capital નો મીનિંગ ખબર બધા working capital means difference between current asset and current liability working capital means difference between current asset and current liability the current asset includes stock debtors bills receivable etc तो करंट एसेट जो તમે ઇન્ક્રીઝ કરો સ્ટોક પરચેસ કરો તો ઇન્ક્રીઝ થાય ડેટર્સ પાસે અમાઉન્ટ ડેટર્સ ઇન્ક્રીઝ થાય એનો મતલબ શું થઈ ગયો કે યુ હેવ ટુ પે સર્ટેન અમાઉન્ટ તો ઇન્ક્રીઝ ઇન કરંટ એસેટ માઈનસ વર્ડ ધ્યાન રાખજો ઇન્ક્રીઝ ઇન કરંટ એસેટ માઈનસ સ્ટોક પરચેસ કરો તો અમાઉન્ટ પે કરવી પડે ડેટર્સ ઇન્ક્રીઝ થાય તો અમાઉન્ટ પે કરવી પડશે તો ઇન્ક્રીઝ ઇન કરંટ એસેટ minus decrease in current asset plus decrease in current asset plus decrease in current liability minus increase in current liability plus a working capital difference ले लेना current asset include stock debtors bills receivable current liability includes creditor bills payable etc इफेक्ट आएगा પછી આવી જશે profit after changes in working capital profit changes working capital પછી એમાંથી તમારે ટેક્સ માઈનસ કરना પડે તમને એક ફાઇનાન્સ